ત્યાર સુધી આપણે 100 દિવસની કુટુંબ દીઠ રોજગારી આપતા હતા. એના બદલે 125 દિવસની રોજગારી જ્યારે ઉત્પન્ન થશે તો એ 25 દિવસનું મેન્ડેસ છે પરિવાર દીઠ. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે 2 લાખ પરિવારો હોય તો 50 લાખ મેન્ડેસનો વધારો થશે. જે રોજગારી યુવાનોને મળશે, એના કારણે સ્વરોજગારીના પણ ક્ષેત્રો ખુલશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક ક્ષેત્રની અંદર વ્યાપ વધશે. એટલે આનો લાંબા ગાળે આપણને બહુ જ મોટો ફાયદો થવાનો છે. અને આ જે યોજના છે એની અંદર સૌથી મોટું એક સરસ પાસું ભારત સરકારે જે મૂક્યું છે કે લણણીનો જે ટાઈમ હોય, ખેતીનો જે ટાઈમ હોય, એવા 60 દિવસ દરમિયાન રોજગારી મનરેગાની આપવામાં નહીં આવે, જેથી આજના ખેડૂતો જે માનવબળની અછત રોજગારીની ભોગવી રહ્યા છે, રોજગાર એમને મળતા નથી, રોજગાર વાંચવું એ એમને મળી રહેશે. અને એ 60 દિવસ જ્યારે ખેતીનો સમયગાળો હશે ત્યારે યુવાનો અથવા જે મહિલાઓ છે કે જે વ્યક્તિઓ કામ માગતા હશે એ વ્યક્તિઓને કામ ત્યાં મળી રહેશે. અને બાકીના દિવસોમાં ઘણા લાંબા સમયથી હું જોઉં છું ગુજરાતની અંદર, હું લોકપાલ તરીકે બીજા જુદા તાલુકામાં જઉં છું તો એક જ વસ્તુ હોય કે સાહેબ રોજગારીના દિવસો વધારો. તો એ સરકારે સાંભળી વાત અને નવા બિલની અંદર જે નવું નામ આવ્યું વીબીજી રામજી, એની અંદર 125 દિવસ કર્યા છે. એનાથી ગામના યુવાનોમાં, મહિલાઓમાં અને જે બિનકુશળ કામ કરતા શારીરિક શ્રમિકો છે એમની અંદર ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા છે.